સાધલી નજીક આવેલા તેરસા ગામમાં સોલર પ્રોજેક્ટની આડમાં મોટા પાયે ગેરકાયદેસર વૃક્ષ કાપણું થતું હોવાની ગંભીર આશંકા સામે આવી। આ સમગ્ર મામલે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા ચાલી રહી છે અને ઉચ્ચ સ્તરની તપાસની માંગ ઉઠી છે। માહિતી મુજબ સાધલી નજીક અંદાજે 73 વીઘા જમીનમાં વૃક્ષ કાપવાની પરવાનગી આપવામાં આવી હોવાનું જણાવાય છે, જેમાં આશરે 700 જેટલા વૃક્ષોનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે। જો કે સ્થળ પરથી સ્થિતિ મુજબ મર્યાદિત વિસ્તારમાં જરૂરી કરતાં વધુ વૃક્ષો કાપવામાં આવ્યા હોવાની ચર્ચા છે, જેના કારણે પરવાનગીના નિયમોનો ભંગ થયો હોવાની આશંકા ઊભી થઈ છે। ફરિયાદ મુજબ 1 વીઘા દીઠ આશરે 11,000 રૂપિયામાં વૃક્ષ કાપવાની મંજૂરી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જો આ દાવો સાચો સાબિત થાય તો પર્યાવરણ સુરક્ષા અધિનિયમ અને વન સંરક્ષણ કાયદા હેઠળ ગંભીર ગુનો બની શકે છે। સમગ્ર મામલે ગ્રામ્ય પંચાયત અને સ્થાનિક સત્તાધીશોની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। જો કે આ બાબત તપાસનો વિષય છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રજૂઆત છતાં તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી નથી, તેમજ કેટલાક પત્રકારોને લાંચ આપી મામલો દબાવવાનો પ્રયાસ અને વિરોધ કરનારાઓને ધમકી આપવાના આક્ષેપો પણ સામે આવ્યા છે। આ મુદ્દાની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે। આ સમગ્ર મામલે સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। હવે શિનોર તાલુકાના મામલતદાર શું કહે છે, આવો જાણીએ। હાલ જાણ્યું કે આજે તેરસા ગામમાં જમીન જે ફાળવણીમાં જે સોલારનું કામ ચાલી રહ્યું છે, જે મંજૂર થઈ છે, એમાં 700 કંઈક સમથિંગ ઝાડની પરમિશન આપેલી છે, પણ જગ્યા પર સ્થળ પર જઈને જોવાથી જાણવા મળ્યું કે વધારે ડબલ ઝાડ કાપે છે। તો શું તમે આની બધી માહિતી જાણો છો? એના વિશે તમે શું કહેશો? પંચાયત તરફથી જે પરવાનગી માંગી અમારી પાસે એ અમે 700 વૃક્ષોની પરવાનગી આપી છે। અને એવું બી છે કે 700 કરતી સામે તમારે ડબલ ઝાડની ઉછેરણી કરવાની છે। હા, સત્વનાથની પરવાનગી આપી છે। તો હવે આ ગામમાં આ જે લાકડા જે કાપીને લઈ ગયા છે, એ લાકડાનો વેપાર કેવી રીતે કરવાના છે એના વિશે એ તો પંચાયત હરાજી મારફતે કરશે। પંચાયત હરાજીમાં કરશે। બીજું કે અમને એવું થયું હતું આજે જાણકારીમાં કે રિપોર્ટર જ્યારે ત્યાં પૂછતાછ કરવા રિપોર્ટ લેવા ગયા હતા, તો ત્યાંના જે વેપારી હતા લાકડાના, એવો કંઈક પૈસા આપીને લાંચ આપીને જતા કરવાની વાત કરતા હતા। એ બાબતે મને કરજે આપો તો અમે તપાસ કરાવી દઈશું। તમે આ બાબતે કોઈ સખ્ત કાર્યવાહી પગલાં લેવા તૈયાર છો? હા, અમને અરજી આપો તો અમે કાર્યવાહી કરીશું। અને બની શકે કે ભૂતકાળમાં જે ઘટના બની હતી શિનોર તાલુકામાં લાકડા ચોરીને લઈને, તો એમાં પણ પત્રકાર પર ધાકધમકીને હુમલો થવાનો હતો। તો આ વખતે પણ આવો ચાન્સીસ છે પત્રકાર પર હુમલો થવાનો, કેમ કે આજે પણ જોવામાં આવ્યું કે પત્રકારને ધમકી આપી રહ્યા છે ગામવાળા, બરાબર, ત્યાંના જે વેપારી હતા લાકડાવાળા જે હતા। અગર અમારા પત્રકારને કે ત્યાંના કોઈ પણ વ્યક્તિને જાણકાર વ્યક્તિને કશું બી થાય છે તો એના વિશે તમે જવાબદાર રહેશો? અમે પોલીસની આગળ કાર્યવાહી માટે લખી દઈશું હુમલા બાબતે। આપણું નામ? MJ ભાઈ, મામલતદાર શિનોર। સાહેબ, 1 વીઘાની અંદર શું 11,000 જ ઝાડ છે? અને 73 વીઘાની પરમિશન લેટર એ બતાડી રહ્યા છે। એ મેં તમને કીધું ને, એ કરજે આપો એટલે હું અમને જેટલા ઝાડો છે એ મને ચકાસણી કરીને કહી દઉં। અને એટલું સસ્તું ગ્રામ પંચાયતે કઈ રીતે આપ્યું? પંચાયતનો વિષય છે અને તપાસનો વિષય છે। હરાજી કરી તો એટલે એમના વિશે પંચાયતે આપણને બી તો કોઈ જાણ કરી છે કે આટલામાં જ અમે પોઈન્ટ અપ કર્યું છે કે આટલામાં અમે આપી દીધું? અમે 700ની આપી છે, તમે અરજી આપો તો સરપંચ સામે આવવા તૈયાર નથી, તો એ પંચાયતને કહેવું પડે તમારે। પંચાયત જ સાંભળવા તૈયાર નથી, એટલા માટે જ અમે તમારી ઉપલા અધિકારી પાસે આવ્યા। આ તો અમે કરીશું, ચલો ને બોલાવી। કારણ કે ત્યાં ઉપસરપંચ કે કોઈ સરપંચે બીજા કોઈને મોકલવાનું બી સમજમાં લીધું નથી। જે સરપંચના હિતમાં આવે છે કે અગર પત્રકાર મિત્રો આવે છે તો અગર એ સ્થળ પર હાજર નથી રહેતા તો બીજા કોઈ એમના સરપંચ કે કોઈને પણ સ્થળ પર મોકલી આપે ચકાસણી માટે, એ કાર્ય પર એ લોકો હાથ ધરતા નથી। તો આ રીતના જ સરપંચો ગામમાં તૈયાર થાય છે અને આ રીતની ફાળવણી કરીને પદ્ધતસર બધા કામો થતા હોય છે। તો શું આમાં સરપંચની સંડોવણી ખરી? તમને એમ લાગે ખરું આ વાતો પરથી? એ તો તાલુકા વિશેનો પ્રશ્ન છે, એમાં હું કંઈ ના કહી શકું। અમે કહી શકીએ કહીએ, ખાલી અમને જાણ કરી શકીએ। અમારી સાથે કોઈ બીજા ભાઈ સાથે વાત કરાઈ, એ લુખ્ખા તત્વને હિસાબે
અમારી સાથે ગમે એમના બેફામ શબ્દ વાપરતા હતા એ ભાઈ. હા તો મને આપો તો હું અમને પોલીસને જાણ કરી દઉં. રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા.